गुड मॉर्निंग। सवार में एक व्लॉग ने छोकरी उठी गई है ने एक मोबाइल हजी मूके है बीजी गई है हाथ मोढું धोवा। फटाफट तैयार थई निकळशु फरवा। हमारी फेनी मस्त तैयार થઈ ગઈ है ने आज कपड़ा पहन दिए तैयार થઈ गई है ये कम्प्लीट तैयार थईने આવી गई है ने फटाफट આપણે ગાડી કાઢી આવી। આપણે ખોલી શટર फटाफट गाड़ी काढશું બાયણે ડેલાની ગાડીને મૂકી દીધી ડેલા બાયણે ને હવે શટર કરી फटाफट બંધ ને પછી નીકળી ઘરે મોડું થઈ ગયું છે। આપણે પહોંચીએ ઘરે બધાને લઈ લી બાયણે એક તો આવી ગઈ બધા બેહી ગયા है फोर व्हील में હવે નીકળી ફરવા ફરવા નીકળી હતી પહેલા ટાયર માં થોડી હવા ઓછી લાગી એટલે આપણે આવી ગયા છે હવા ભરવા એટલે ફટાફટ હવા ભાઈ હવા ભરી દઈએ પછી આપણે નીકળશું। આ બધા ટાયર માં હવા ભરાઈ ગઈ ગાડી લઈને આપણે નીકળી ગયા છે ગામમાંથી ફટાફટ અને હવે જલ્દીથી આપણે જે જગ્યાએ પોગવાનું ત્યાં પોગી જાય લીવર મારીને કે થોડુંક થઈ ગયું છે મોડું। આપણે નીકળ્યા ખોડલધામની બાજુમાંથી વहाँ है ट्राफिक रोड पर એટલે આપણે અહીંથી વયા ગયા। આપણે પહેલાં સીધું જાવું જેતપુર અને ત્યાંથી હનુમાન બાપાના મંદિરે જવાના છે એટલે પહેલાં ત્યાં જાય પછી આપણે આગળ ફરવા ઘણી બધી જગ્યાએ જવું છે। રસ્તામાં જ કોકની ગાડી હરગી ગયેલી તેડી છે ગાડી હાવ પતી ગઈ। આપણે આવી ગયા જેતપુર ભાદરે ભાદરમાં અત્યારે પાણી નથી છેડ્યું એટલે ફટાફટ ઓલી બાજુ કાઢી લઈ। વરસાદનું કાંઈ નક્કી નહીં ક્યારે વરસાદ આવી જાય ને ક્યારે પાણી વધી જાય એવા પાટિયા ખોલે એટલે આપણે ભોગી ગયા કેનાલ પાસે અને હવે અહીંથી આપણે વરવાનું છે કેનાલની બાજુમાં અને અહીંયા આપણે મારેલું છે બોર્ડ જે જગ્યાએ આપણે જવાનું છે। રસ્તામાં આવી ગયું રેલવેનું પુલને ફટાફટ આપણે પાર કરી વિડીયોને થોડુંક લીવર મારી गाड़ी थोड़ी जाजी આપણે આખવી પડી અને આ ફાટો હવે આવી ગયો છે આપણે અહીંથી આગળથી વરવાનું છે અંદર પછી આવી જાય આપણું હનુમાન બાપાનું મંદિર। અહીંયા મારેલું છે બોર્ડ અને આપણે અહીંથી લઈ લી ગાડી અંદર ગલી બહુ હાકડી છે એટલે ગાડીને લાંબો ટર્ન લઈને સીધે અંદર વહી જવાનું પછી ક્યાંય વૈરા વગર સીધો સામે આવી જાય હનુમાન બાપાનું મંદિર ને ત્યાં આપણે જઈને પહેલાં ફટાફટ કરી દર્શન। આવી ગયું હનુમાન બાપાનું મંદિર ગાડી સાઈડમાં પાર્કિંગ કરી દઈને પછી આપણે કરતા આવી દર્શન। गाड़ी આપણે મસ્ત સાઈડમાં પાર્કિંગ કરી દીધી અને સામે છે મંદિર આપણે અંદર આવેલા જાહું અને અહીંયા છે ગલુડિયું છોકરીઓ જો છે ગલુડિયું આપણે આવેલા જાય મંદિરની અંદર। અહીંયા છે આપણા શંકર ભગવાનનું શિવલિંગ ને માથે થાય છે જલ અભિષેક બાજુમાં બાલ્ટી કેમ રાખી ખબર નથી આપણને साफ करवा रखी है। अँ है हनुमान बापा मंदिर अपने अंदर जैन सीन नहीं ली क्योंकि अपन खबर नहीं अंदर सीन लेवा दी है कि नहीं एट अपने अँ लई ली अपने पाछा वरी गया है फटाफट गाड़ी में बेही और गाड़ी काढ़ी जल्दी थी आपणे निकली गया है गाड़ी लईने। हवे थोड़ीक ज वार में आपणे जे जग्याए पोगवानुं है एना माटे गाड़ीने लीवर मारी सारो रस्तो पकड़ीने रस्तामां जे केनाल आवशे एना रोदा है केनालमां घणी बधी जग्याए रस्तो खराब हतो पण थोड़ीक ज वारमां हमणां हाईवे पर चढ़ी जाऊँ पछी गाड़ी ने मारशुं लीवर એટલે टाइमे जल्दी पोगी गई। रस्ता में आई गया केनालना फाटिया ने थोड़क आगे ट्रक ल्यो त्याथी रस्तो पकड़ाई जाय है त्याथी पछी सीधा आपणे आगळ निकળી जाऊँ। आपणे भोगी गई देवकी गालोर अत्यारे अहीं ऊभा नहीं रही वरता आपणे अहींथी पेड़ा लेता जाऊँ खाबड़ी पेड़ा कहेवामां आवे। आपणे भोगी गया है अपनी मंजिल पासे हाँ मैं रस्तो है आ साइड झाड़वा आडा आवे नकर तमने सीधું बतावी देता આપણે કઈ જગ્યાએ જવાનું પણ તોય આમ તમને અહીંથી દેખાય સામે है मंदिर ત્યાં આપણે જવાનું છે। હવે તમને દેખાય સામે સફેદ મંદિર તમને દેખાય છે ત્યાં આપણે જવાનું છે। આપણે હવે થોડીક જ વારમાં પૂગી જાવ આગળ આવી ગયો ફાટો ત્યાંથી આપણે અંદર વળી જઈ પછી જાજુ સેટું છે નહીં આડો આવી ગયો ગામ અને થોડીક ગાયું એને પાર કરીને થોડીક જ વારમાં આપણે પોગી જાઉં। આપણે પોગી ગયા છે પરબધામ દર્શન કરવા માટે આ ફાટો બાયપાસ છે અને આપણે વયા જાવ સીધા આવી ગયું મંદિરનું મેદાન બાયણેનું
સામે હે પરબધામ। ગાડી આપણે અહીં સાઈડમાં મસ્ત પાર્કિંગ કરી દીધી છે। સામે હે મંદિર। હવે નીકળી આ હે રસ્તો। મંદિરનું મેદાન અને છોકરીઓ જાય છે નાવા સ્વિમિંગ પુલમાં। સોરી સ્વિમિંગ પુલ નથી, પાણી ભરેલું છે ને આપણે શંકર ભગવાન એક તરતા હતા, તમને યાદ હોય તો। આ હે પરબધામનું મેન મંદિર। મંદિર બાયણાથી બહુ ભવ્ય છે। સાઈડમાં બે મંદિર નાના નાના છે, ન્યાય આપણે દર્શન કરીશું। મંદિર અંદર વિડીયો લેવાની મનાઈ છે, આપણે બાયણાના સીન લઈ લીધા છે। આ હે બાયણાથી મંદિર। અલગ અલગ ઘણા બધા માતાજીની મૂર્તિઓ મૂકેલી છે ફરતા મંદિરને, જે આપણને પણ ન ખબર હોય એટલા બધા માતાજીની મૂર્તિ છે। દેવી દેવતા બધાય, છોકરા બધા રમે છે। આ હે પરબધામના પગથિયા ચડવાના અંદર જઈને, આપણે પહેલા જ ચડી ગયા છીએ। મંદિરની અંદર ક્યાંય પણ સીન આપણે લેવા નથી દીધા, બધે મનાઈ કરી, એટલે આપણે પ્રસાદ ઘરી બાજુ આટો મારતા આવી। પ્રસાદી બંધ છે। મસ્ત ઝાડોના સાંયે બેઠા છે ને સામે મંદિર। ઝાડવામાં પાણીની નળી ચાલુ છે, કીધું ચેક કરી લઈ। તમને ખબર છે આપણે ઝાડોને પાણી પાવાની બહુ આદત છે, પણ અહીંયા પાણી બંધ થઈ ગયું ના છે જ આવે છે, પણ વાંધો નહીં, હવે ભલે એની રીતે પીતું। એટલે પાણીમાં આપણે શું પાવું। આપણે ભોગીએ ગાડી આગળ, ગાડી પડીએ સામે અને આપણે અહીંયા બેઠા છીએ થોડીક વાર, ભાઈની વાહે છે। પરબધામમાં મોટો હાદસો થઈ ગયો, આપણી ગાડીનું ટાયર ફાટી ગયું એવું લાગે છે। ક્योंकि આ ટાયરમાં કેમિકલ નાખેલું હોય ને હવા વહી જાય એટલે ટાયર ફાટી ગયું એવું શંકા છે। પછી તો ચેક કરી લેવું। હવે ફટાફટ સાઈડમાંથી આપણે પહેલાં બધા ટાયર ચેક કરી લીધા અને સ્પેર વ્હીલ હવે કાઢીને ફટાફટ ફિટ કરી અને પછી નીકળી। ફટાફટ બોલ ખોલીને સ્પેર વ્હીલ ચડાવી દઈ, હાલ ખુલી જાય ફટાફટ, બહુ ટાઈટ છે। સ્પેર વ્હીલ આપણું ચડી ગયું ને હવે આપણો જેક કાઢી નાખી અને બોલ ઢીલો કરવો જો છે। પાણીની બોટલ આપણે ભરતા આવ્યા ઠંડા પાણીની, ગાડી કમ્પ્લીટ થઈ ગઈ છે અને બધા અંદર બેસી ગયા, હું એક જ વાહે સૌ। એટલે હવે સીધા નીકળી શંકર ભગવાનના મંદિરે। પરબમાં આપણે જાજી વાર નથી રોકાણા, અંદર દર્શન વર્શન કરીને નીકળી ગયા હતા। અને હવે આપણે આવી ગયા છીએ આગલા ગામમાં, અને ત્યાંથી વટી એટલે સામે છે દેવકી ગાલોર। ત્યાંથી આપણે પેંડા લેતા જાઉં અને શંકર ભગવાનના મંદિરે આવેલા જઈ। થોડીક જ વારમાં આવી જાય છે દેવકી ગાલોર, ત્યાં જઈને પેંડા લઈ લઈ। અને ટાયરમાં હું વાંધો હોય એ આપણે આપણા ગામમાં જઈને ચેક કરીશું। અહીંથી હવે નહીં ઊભી રાખી ગાડી, આપણે આવી ગયા છે પેંડા લેવા, અહીંથી લઈ લઈ પેંડા ફટાફટ। પેંડા લઈને આપણે નીકળી ગયા છે, અને હવે થોડીક જ વારમાં બે ગામ આડા આવે છે, એ નીકળી જાય પછી સીધા શંકર ભગવાનના મંદિરે। અહીંથી અંદર વળવાનું છે, શોર્ટકટ છે અહીંથી, રસ્તો સારો હોય છે, પછી તો આગળ ખબર પડશે હવે। આગળ આવી ગયો ગામ અને બાયપાસ કરીને નીકળી જાય ફટાફટ। આ ગામની એક મસ્તની નદી જે આખી ભરેલી છે, એને પાર કરીને રસ્તો સીધો પકડી લેવાનો। એ ફાટેક વરવાનું છે નહીં, હમણાં આગળ આવે એટલે સીધું જ વયું જવાનું છે। આગળ આવી ગયો ગામ અને થોડીક જ વારમાં આવી જાય આપણું શંકર ભગવાનનું મંદિર। આપણે પહોંચી ગયા છીએ શંકર ભગવાનના મંદિરે, પુલ પાર કરીને હવે આગળ આવેલા જઈ। આપણે આગળ નદી જોઈ હતી, એ નદીનું પાણી અહીંયા પણ આવે છે। બે બાજુ મસ્ત પાણી છે। ગાડી આપણે સાઈડમાં પાર્કિંગ કરી દીધી છે અને અહીંયા છે ગેટ, ગેટની અંદર આવેલા જઈ। અહીંયા સામે છે આખું મેદાન, સામે છે શંકર ભગવાનનું મંદિર અને શંકર ભગવાનની એક મસ્તની મૂર્તિ। આ આખું શંકર ભગવાન મંદિર, અહીંયા છે શંકર ભગવાન, આની અંદર છે હનુમાન બાપા અને આ બે પૂજારીજી છે, શાયદ આપણને નથી ખબર।
અહીંયા હે પાછળ મંદિરનો બગીચો. આ હે પાછળ સાઈડથી આખું મંદિર. શંકર ભગવાનના મંદિરેથી આપણે મસ્ત દર્શન કરી નીકળી ગયા. સામે આવે છે ટ્રક. ગાડી લઈ લી પહેલાં ફટાફટ સાઈડમાં, અને પછી જાહું હવે આપણે બુદ્ધ ગુફા ખંભાલીડા. એટલે હવે ફટાફટ ત્યાં પોગી. સામે આવી ગયું છે મસ્ત ખંભાલીડા ગામ, અને ત્યાં છે બુદ્ધ ગુફા. ખોડલધામથી થોડીક જ આગળ આવે. સીધા જાય લીલાખા, અને આપણે અહીંથી વરીને વહી ગયા હું બુદ્ધ ગુફા. એ ભાઈ ખાલી ગાડી વારે એટલી વાર છે. આપણે જવાનું આ રસ્તામાં. ગાડી વરી ગઈ છે, અને હવે સીધા પોગી જાય બુદ્ધ ગુફાએ. ગાડી પાર્કિંગ કરી મસ્તનું. ગાડી આપણે મસ્ત સાઈડમાં પાર્કિંગ કરી દીધી છે, અને બાજુમાં દિવાલે પડી ગઈ છે, અને સામે 2 4 વ્હીલું પડી છે, અને અહીંયા નવું જે બાંધકામ હતું એ બધું. અહીંયા છે મસ્તના મોર. બધાય ભલે મોર જોતા, અને આપણે આવેલા જઈએ મોર, એટલે ઓટોમેટિક બધાય વાહ આવેલા છે. આપણે આવી ગયા બુદ્ધ ગુફા પાસે હેઠે, અને અહીંયા કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે. બધું નવું રિનોવેશન કરે છે. આપણે નીકળી ગયા છે બુદ્ધ ગુફાથી, અને અંધારું થવા માંડ્યું છે, એટલે ખોડલધામ દર્શન આજ નહીં કરી શકી. સામે આવી ગયું છે ખોડલધામ મંદિર. ફૂલે ફૂલ છે ટ્રાફિક, પણ આજે હવે દર્શન નહીં કરી શકી. અત્યારે નીકળીએ સીધા ઘરે, ક્योंकि મોડું થઈ ગયું છે જાજુ. અહીંયા છે રેલવેના પુલનું કામ ચાલુ. પુલ બની ગયા પછી બહુ જ મજા આવશે ગાડી હાંકવાની. અહીંયા છે હાઈવેવાળા પુલનું કામ ચાલુ. પિલોર હજી બને છે, અને અહીંયા પછી પુલ બની જાય પછી ઉપર 6 લાઇનમાંથી ગાડી હાંકવાની વધારે મજા આવશે. અને આ છે સાઈડમાં બધે બાંધકામ ચાલુ છે અત્યારે, અને થોડીક જ વારમાં આપણે પોગી જાવ આપણી ઘરે. આપણે ઘરે પોગી ગઈ. છોકરીઓને બધાને ઉતારી નાખ્યા છે હેઠે. હવે આપણે આવેલા જઈએ ગામમાં ટાયર લઈને, અને ટાયર ચેક કરાવતા આવીએ એમાં શું વાંધો છે. આપણે પોગી ગઈ દુકાને. ફટાફટ ટાયર કાઢી આની અંદર મૂક્યું છે ખાનામાં. પંચરવાળા ભાઈ દુકાન બંધ કરીને ગયા છે, અને હવાની નળી બાયણે રાખીને ગયા છે, એટલે આપણે અહીંથી જવા ફરીને ચેક કરી લઈ શું વાંધો છે. ખબર પડી જાય કે આ ટાયરમાં કેમ ટાયરના કે આપણે વાલ્ગોલો ઉડી ગયો છે, કે ટાયરમાં આપણે કેમિકલ નાખ્યું હતું એટલે પંચર તો નથી. પંચરવાળા ભાઈની દુકાન બંધ હતી, અને ટાયર આપણે ચેક કરી લીધું. હવે વાલ્ગોલો ઉડી ગયો છે, એટલે એની હાઈવે ઉપર એક દુકાન છે, ત્યાં આપણે ચેક કરતા આવીએ. ખુલ્લી હોય તો ભલે, અને ગાડી આપણે સીધી જવા દેવું પ્લોટે. આપણે આવી ગયા પ્લોટે. પંચરવાળા ભાઈની દુકાન હતી બંધ. ગાડી લઈ લીધી છે અંદર, અને હવે આપણે આખો કાલ પરમદી નિરાયતે નવરા થાવ ત્યાં સાફ કરીશું. અને ટાયર મૂકી દીધું અહીં સાઈડમાં. એનો આપણે વાલ્ગોલો ઉડી ગયો છે. કોકે પગ બગ માર્યો હોય તો ભલે, અને કંઈક ભરાઈ ગયું હોય તો આપણને નથી ખબર શું થયું એ. એટલે એ હવે આપણે કાલ પરમદી બદલાઈશું નિરાયતે નવરા થઈને. ગાડી આપણે કમ્પ્લીટ મૂકી દીધી છે, અને આજનો વ્લોગ હવે આપણે જાજો લાંબો નહીં કરી. ગાડી આપણે મસ્ત પાર્કિંગ કરી દીધી, અને વ્લોગ આપણો આજનો કરી છે બંધ.